નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાધનપુર તાલુકા પંચાયત ખાતે તાલુકાના તમામ સરપંચોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. રાધનપુર તાલુકા પંચાયતની કચેરીના મીટિંગ હોલમાં તાલુકા પ્રમુખ ભરત પટેલ અને ઉપપ્રમુખ અંબારામ ઠાકોરની ઉપસ્થિતિમાં તમામ સરપંચોની મીટિંગ યોજાઈ હતી, જેમાં તમામ સરપંચોએ ભેગા મળીને પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરી હતી. જેમાં પ્રમુખ તરીકે મુકેશ સોલંકીની વરણી કરવામાં આવી હતી, તો ઉપપ્રમુખ તરીકે ખોડાભાઈની વરણી કરવામાં આવી હતી, તેમજ અધ્યક્ષના સ્થાન પર ભવનભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી. બેઠકના અંતે તમામ સરપંચોએ પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અધ્યક્ષને અભિનંદન પાઠવ્યા હતા. રાધનપુર તાલુકામાં જે અમારી સરપંચની એસસીસી કમિટી રચવામાં આવી, એમાં પ્રમુખ તરીકે મારી વરણી કરી. જે અમુક ગામના જે પ્રશ્ન છે, જે મુદ્દા છે, એને વાંચા આપવા માટે થઈને અમે પ્રમુખ રાધનપુર તાલુકાના દરેક ગામના સરપંચો ભેગા થઈને પ્રમુખ તરીકે જે મારી વરણી કરી, દરેક સરપંચનો ખૂબ આભાર માનું છું. અને દરેક કામમાં અમે દરેક સરપંચો ભેગા મળીને અમે જે મુદ્દા હશે, અમારા પડતર મુદ્દા, કોઈ વિકાસના કામોના મુદ્દા હશે, કોઈ તો ગમે તે મુદ્દા માટે અમે બધા સરપંચો મળીને ભેગા થઈને કામ કરશું. પંચાયત ખાતે રાધનપુર તાલુકાના તમામ સરપંચોની મિટિંગ કરવામાં આવેલ. મિટિંગ દરમિયાન મારી દેવ ગ્રામ પંચાયત સરપંચ છું. હાલ હું સરપંચ છું, એટલે તાલુકાના યુનિયનના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલ છે. અને તાલુકાના તમામ સરપંચોના કોઈ પણ પ્રશ્નો હશે તો એ તમામ પ્રશ્નોએ અમે લડત આપીશું અને કોઈ પણ સરપંચને કોઈ પણ પ્રકારનો અન્યાય ના થાય એની પૂરેપૂરી ખબર રાખીશું. દીપક સત્વરા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.